એવું માન્યું કે એમને પીઆઈએલ કરી છે, કેમ કે આ બેઠક યોજવામાં આવે છે, એમને પોતે વાત કરી અને જે પોતે પીઆઈએલ કરતા હોય તો મારે એવું માનવું છે કે પોતે સમાજ માટે ઉપસ્થિત રહેવું જોઈએ. આ જે ચૈતરભાઈ ગઈકાલે પણ મારા 11મા નંબરનો પ્રશ્ન હતો, વણ વપરાયેલી રકમની એમણે વાત પણ કરી. હું ચોક્કસ રીતે આપના માધ્યમ દ્વારા ગુજરાતની જનતાને અને ખાસ કરી આદિવાસી પટ્ટામાં રહેતી જનતાને વિશ્વાસ સાથે વાત કરવા માંગુ છું કે ગુજરાત સરકાર જે પણ આદિવાસી સમાજ માટે એના સર્વાંગી વિકાસ માટે જે બજેટની ફાળવણી કરે છે એ કુલ મિલાકે જે બજેટની ફાળવણી કરે છે એમાં આપણે 23 ડિપાર્ટમેન્ટને એના નિયમ પ્રમાણે એના હિસ્સામાં આવતા રૂપિયા, એ પછી ચાહે પાણી પુરવઠા હોય, આરએનબી હોય, સિંચાઈ હોય, આરોગ્ય હોય, એવો દરેક ડિપાર્ટમેન્ટને આપણે રૂપિયા આપતા હોઈએ છીએ. પ્રશ્ન એ હતો કે આદિજાતિ વિભાગને મળતી રકમ, એ રકમની અંદર એમણે ગયા વખતે પણ આ જ પ્રશ્ન પૂછેલો હતો, 24-25નો. આ વખતે પણ 24-25નો પ્રશ્ન હતો અને વણ વપરાયેલી રકમની જે વાત હતી, એટલે ગઈકાલે હું જવાબ આપતો હતો એ સમયે મેં બહુ સ્પષ્ટ રીતે કહ્યું છે કે 24-25માં અંદાજિત જે રકમ હતી દૂધ સંજીવની યોજનાની, કે કદાચ દૂધનો ભાવ ઘટે તો આપણે એટલી રકમની ફાળવણી કરવી જોઈએ, પણ તેમ છતાં દૂધના ભાવમાં કોઈ પણ પ્રકારનો વધારો થયો નથી. એના કારણે 39,000 કરોડ રૂપિયાની રકમની બચત થઈ. એ જ રીતે અમારી આદર્શ નિવાસી શાળા, એકલવ્ય સ્કૂલો, ખૂબ સારા મકાનો, પૂરી નિવાસ સાથે, એટલે કે હોસ્ટેલની પણ સુવિધા, આ મકાનો જ્યારે બનતા હોય ત્યારે સ્કૂલની મંજૂરી આપણે આપી દેતા હોય, સ્કૂલ પણ ચાલુ કરી દેતા હોઈએ છીએ, એ ભાડાના મકાનમાં ચાલતી હોય. જ્યાં સુધી પોતાની સ્કૂલો ના બને ત્યાં સુધી આપણે ભાડાની વ્યવસ્થા સાથે પણ એ બાળકોને શિક્ષણ આપતા હોઈએ. એવા સમયે જમીનનો પણ ક્યારેક કેટલીક જગ્યાએ મુદ્દો ઉપસ્થિત થતો હોય છે અને એના કારણે જે વિલંબ થાય ત્યારે એ રકમ જે બચત તરીકે એ લોકો જે માને છે, પણ એને આરીની અંદર વ્યવસ્થા કરવામાં આવે છે અને પછી જેવી જમીન મળે એટલે જે તે વિભાગ આરએનબી બનાવતી હોય, પોલીસ હાઉસિંગ બનાવતો હોય, એ રીતે અમે પૂરેપૂરી રકમનો ઉપયોગ કરીએ છીએ. આદિવાસી સમાજના શિક્ષણ માટે મળતી રકમ હોય કે સ્કોલરશીપની મળતી રકમ હોય કે પછી અન્ય સુવિધાઓ માટે મળતી રકમ હોય, પણ પૂરેપૂરી વાપરવાની એ આદિજાતિ વિભાગની જવાબદારી બને છે અને એમાં સતત અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી ચિંતા કરીને દરેક વિભાગ સાથે સંકલન કરીને પૂરેપૂરા રૂપિયા આદિવાસી સમાજમાં ફળવાયેલી રકમ વપરાય એની હર હંમેશ માટે ચિંતા કરે છે. એટલે ચૈતરભાઈ જે ચિંતા કરે છે એ બિલકુલ ખોટી છે, કારણ કે એ ચિંતા કરવા માટે અમે પણ 23 જેટલા આદિવાસી ધારાસભ્યો પૂરા પટ્ટામાંથી ચૂંટાયા છે અને એ બધા લોકો એ બાબતમાં ચિંતિત છે. આપ પાર્ટીના ધારાસભ્ય ગોપાલભાઈ જે પ્રકારે આપના મીડિયા મારફત જે ગુજરાતની જનતાને ગેરમાર્ગે દોરવા વાળું જે નિવેદન આપ્યું છે, ખરેખર એમનો પ્રશ્ન હતો જૂનાગઢની બાજુમાં ટીપી 7 અને 9ના કપાત બાબતનો, અને એમનો પ્રશ્ન એ હતો કે જે કપાત કરે છે એને કોઈ ચૂકવણું કરવામાં આવે છે કે કેમ. ગુજરાતના નિયમ પ્રમાણે, ટીપી સ્કીમના નિયમ પ્રમાણે ટીપી કપાતની અંદર ક્યારેય ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ 1 રૂપિયો પણ ચૂકવ્યો આજ સુધીમાં નથી અને ચૂકવાતો પણ નથી. એટલે સરકારે સ્પષ્ટ જવાબ આપ્યો છે કે ટીપી કપાતની અંદર ચાહે 30%, 35% કે 40% કપાતની અંદર કોઈ ચૂકવણું થતું નથી. છતાં પણ એમણે એવું કીધું કે અમને ખોટો જવાબ આપવામાં આવ્યો. ગુજરાતની જનતાને ગેરમાર્ગે ખાસ દોરવામાં આવે છે એમના તરફથી, કારણ કે એમને ખબર નથી જે ચૂકવણું કરવામાં આવે એ સંપાદન હેઠળ જે જમીન થાવતી હોય એમાં ચૂકવણું કરવામાં આવે, નહીં કે ટીપી સ્કીમ કપાતની અંદર. સંપાદન છે એ અલગ બાબત છે. સંપાદનની અંદર આખી ખેડૂતની જમીન જ્યારે અન્ય રાજ્યના હિતાર્થે જ્યારે લેવાતી હોય ત્યારે સંપૂર્ણ જેટલા વીઘા કે જેટલા ગુઠા હોય એ તમામનું એને ચૂકવણું ને વળતરને જંત્રીના આધાર ઉપર કરવામાં આવતું હોય છે. ટીપી કપાત છે એ શહેરીજનોના પોતાનો એફપી પણ એનો ફાઇનલ પ્લોટ જે મળે છે એની વેલ્યુએશન વધી જતી હોય છે અને એટલા માટે એ જમીનની વેલ્યુ વધતી હોય, એને જે કપાત મળતા જે જમીન વધે છે એની કિંમત એને બમણી થઈ જતી હોય છે.
અને નિયમ મુજબ જે બંધારણ ને કાયદાની વાત ભારતની વાત કરે છે એવો તો ચેલેન્જ કરે, એ કોર્ટમાં કરે. જો એમને ખોટો જવાબ લાગ્યો હોય અથવા તો નિયમ વિરુદ્ધમાં જો કોઈ ટીપી સ્કીમ ઉપર તો અમલ થતો હોય તો એમને અમારી પાર્ટી તરફથી ખુલ્લી ચેલેન્જ છે કે કોર્ટમાં એને પડકારે. કારણ કે કોઈ મુદ્દો નથી, એમને ખબર નથી. પ્રશ્નના જવાબમાં સ્પષ્ટ લખ્યું હતું કે અમે કોઈ ચૂકવણું કર્યું નથી, જવાબ રહેતો નથી. છતાં પણ એમને રજૂઆત કરી કે મારા પ્રશ્નનો જવાબ ખોટો આપવામાં આવ્યો છે. આવા અનેક વખતે એ લોકોને ગેરમાર્ગે દોરવાળા મીડિયાની અંદર આવી અને જે જવાબો અથવા તો એના ઉલ્લેખો કરે છે. એટલા માટે મારે આ સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈ પણ ટીપી સ્કીમની અંદર રૂપિયા ચૂકવાતા નથી. અને એમને જો કાંઈ લાગતું હોય કે ગેરરીતિ તે જમીન અને પચાવી પાડવાની વાત સરકારની વાત કરે છો, ખરેખર એના શબ્દો ખરેખર જે સ્તર ઉપર લઈ જાય છે એ શબ્દો જૂઠા છે. લોકોના માટે આવનારા શહેરો કેવા બનવા પડે, ટીપી સ્કીમ બને તો ત્યાં રહેવાવાળા લોકો માટે પોળા રસ્તા બને, ગાર્ડન બને, હેલ્થ ક્લબ બને, સ્પોર્ટ ક્લબ બને. શહેરની અંદર જ આ ટીપી સ્કીમો લાગે, ગ્રામ્યમાં નથી લાગતી. શહેર સારું બનવું પડે એનો બેઝિક ઓલ ઇન્ડિયામાં ગુજરાત એનું અમલીકરણ કરે છે અને એના માટે ગુજરાતને નંબર 1 આપવામાં આવે છે ટીપી સ્કીમના અમલીકૃત માટે. અને એટલા માટે ગુજરાતના શહેરો સારા બને છે. મારે આટલી ખુલાસો કરવો હતો. વિધાનસભાના 7 સદસ્યો માન્ય હેમંતભાઈએ જે બજેટ વિશે વાત કરી કે ગામડા અને શહેરોના આટલી ડિફરન્સ છે. માન્ય સભ્યશ્રીને અભ્યાસની ખૂબ જરૂર છે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા અને તત્કાલીન આપણા મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ જ્યારે આ સીટ ઉપર અહીંયા સીએમ તરીકે આવ્યા ત્યારે તેમણે ગામડાઓ ઉપર બહુ ફોકસ કર્યું. આ આંકડાની માયાજાળ કરીને માત્ર મીડિયામાં દેખાવા સારું કરીને જ સ્ટેટમેન્ટ આવતું હોય છે. બાકી ગામડા સુધી રોડ કનેક્ટિવિટી પહોંચવી, આરોગ્ય પહોંચવું, શિક્ષણ પહોંચવું, આંગણવાડી પહોંચવું, આ પણ એ બાબતો દર્શાવે છે કે ગામડાનો વિકાસ આપણા માટે બહુ મહત્વનો છે. આજે પણ ભારતનો ગ્રોથ એન્જિન ગુજરાત તો છે, પણ એગ્રીકલ્ચર સેક્ટર એ 51% એગ્રીકલ્ચર સેક્ટર એમ્પ્લોયમેન્ટ જનરેશન એ આપણું ગામડું છે. અને એમાં જીડીપીમાં પણ 18%ની અસર કરે છે. એટલે આપણે સેલ્ફ ગુજરાત પોતે જ દેશના આંકડા જોવા જઈએ તો ગામડાઓ આપણા આજે પણ અગ્રેસર છે. હવે વેલ્યુ એડિશન તરફ પણ ગુજરાત છેલ્લા 15 વર્ષથી આગળ વધી રહ્યું છે. ત્યારે આજે આંકડાઓની માયાજાળ ન દેખતા આ માત્ર ને માત્ર મીડિયામાં દેખાવા સારું કરીને જ આ સ્ટેટમેન્ટ આપ્યું છે. બાકી ગુજરાત પોતાના ખુદના રેકોર્ડો જે છે એ તોડવા જઈ રહ્યું છે. વેલ્યુ એડિશનની અંદર આપણી એગ્રીકલ્ચર પ્રોડક્ટો આજે પણ 60થી વધુ દેશોની અંદર જઈ રહી છે. અલગ અલગ પ્રકારે અલગ અલગ ક્ષેત્રોમાંથી જઈ રહી છે. રહી વાત એને સ્પેસિફિકેશન કરી અને જ્યારે જવાબો પ્રશ્નો અહીં પૂછતા હોય છે કે સૌરાષ્ટ્રને આ આપ્યું, આને આ આપ્યું, ઉત્તર ગુજરાતને આ આપ્યું, આ ભાગલો પાડવાની રાજનીતિ છે. સર્વત્ર લોકો માટે સર્વત્ર સર્વગ્રાહી બજેટ માન્ય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વની અંદર માન્ય નાણામંત્રીશ્રીએ પેશ કર્યું છે. આખા રાજ્યને વધાવ્યું છે. જે દિશાની અંદર જ્યારે કામ નહોતું થતું એ દિશાની અંદર પણ આ બજેટ સર્વગ્રાહી રીતે લોકો સ્વીકાર કર્યો છે. એનું જન સુધી પ્રતિસાદ મળી રહ્યો છે. ઘણી બધી પાર્ટીઓને આમાં તકલીફ પડી હશે, તેમાં આપણે ચિંતા કરવાની જરૂર નથી. રાજ્યના સૌ નાગરિકોને, ગામડામાં વસતા, ખૂણે ખૂણે વસતા લોકોને પણ હું આશ્વસ્ત કરવા માંગુ છું કે ગુજરાત જે દિશાએ આગળ વધી રહ્યું છે એ વિકસિત ગુજરાત તરફ અને વિકસિત ભારતના સંકલ્પોને સાકાર કરવામાં ક્યાંય પાછળ નથી.